જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે સીસીઈ ગ્રુપ બીનું અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે તેના વિશે ચર્ચા કરવાના છીએ। ઓકે, તો મિત્રો, આમાં હજારો વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો છે, ઘણી બધી એકેડમીઓનો પણ સર્વે કરવામાં આવ્યો છે ફાઇનલ આન્સર કી મુજબ, અને પેપરનું લેવલ અને બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણે આ અંદાજિત કટ ઓફ વિશે વાત કરવાના છીએ। જો મિત્રો તમે રેવન્યુ તલાટીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો એના માટે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ઉપર સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ લોન્ચ થઈ ચૂકી છે। મિત્રો, રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે તે 1 મહિનામાં જ આવવાની છે, એટલે કે જુલાઈ મહિનાના અંતમાં। ઓકે, જુલાઈ મહિનાના અંતમાં આ પરીક્ષા લેવામાં જઈ રહી છે, એટલે કે માત્ર 1 થી 1.5 મહિનાનો સમય બાકી રહ્યો છે। તો સ્પેશિયલ આ તલાટીની જે મોક ટેસ્ટ સિરીઝમાં તમે જે છે જોઈન અવશ્ય થઈ જાજો, માત્ર 99 રૂપિયામાં। જોઈન થવા માટે તમારે ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે, જેની અંદર વિષય વાઇઝ અને ટોપિક વાઇઝ અભ્યાસક્રમ મુજબ તમામ વિષયની ટેસ્ટો આપેલી છે। ચાલો મિત્રો, શરૂઆત કરીએ આપણે આ। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો સીસી ગ્રુપ બીની જે મુખ્ય પરીક્ષામાં ટોટલ ઉમેદવારો કેટલા હતા? ટોટલ મિત્રો ઉમેદવારો 25,000ની આસપાસ હતા, એટલે કે સીસી ગ્રુપ જે સીસીની એક્ઝામ લેવામાં આવી એમાં જે 25,000 જેટલા ઉમેદવારો પાસ થયા હતા પ્રિલિમમાં, અને મુખ્ય પરીક્ષા 25,000ની આજુબાજુ વિદ્યાર્થીઓએ આપી હતી। ઓકે, ત્યારબાદ મિત્રો વાત કરીએ આ સીસી ગ્રુપ બીની કુલ જગ્યાઓ કેટલી હતી? તો કુલ જગ્યાઓ હતી મિત્રો 3698। કેટલી જગ્યાઓ? 3698 જેટલી કુલ જગ્યાઓ હતી મિત્રો, એટલે કે 3700ની આસપાસ આ જગ્યાઓ છે મિત્રો। તો સ્પર્ધા ઓછી છે, સામે જગ્યાઓ કેટલી છે મિત્રો? ઘણી છે। તો આ બાબતને પણ આપણે ધ્યાનમાં લીધી છે। ઓકે, મેરિટ જે ઘણી બધી બાબતો ઉપર નિર્ભર હોતું હોય છે, એમાંથી આ પણ એક બાબત હતી। ત્યારબાદ બીજી બાબત આપણે ધ્યાનમાં લઈએ તો પેપરનું લેવલ પણ ધ્યાને લેવામાં આવતું હોય છે। તો આ ઇમોજીસ દ્વારા તમે સમજી શકો છો કે પેપરનું લેવલ કેવું હતું? સરળ કક્ષાનું પેપર હતું, અને આ મારો મત નથી, આપણે સર્વે જે કર્યો મોટાભાગના વિદ્યાર્થીઓનું કેવું હતું કે પેપર સરળથી મધ્યમ પ્રકારનું હતું, સામે વિદ્યાર્થીઓ પણ ઓછા હતા, જગ્યાઓ ઘણી હતી। તો આના આધારે તમે સમજી શકો છો કે મેરિટ જે છે તે થોડુંક ઊંચું જઈ શકે છે। ઓકે, તો મિત્રો આવા ઘણા બધા કારણો છે પેપરનું લેવલ। હવે મિત્રો વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે જનરલ મેલ। તો જનરલ મેલનું જે મિત્રો મેરિટ જે છે 130થી કરીને 135 વચ્ચે રહી શકે છે। ઓકે મિત્રો, તો પરીક્ષાનું લેવલ છે, કેટલા ઉમેદવારો હતા, કેટલી જગ્યાઓ છે, આ તમામ વસ્તુઓને ધ્યાનમાં લઈને હજારો ઉમેદવારોનો શિક્ષકોનો મત લઈને મારા ખ્યાલ મુજબ અને વિદ્યાર્થીઓ મુજબ આટલું મેરિટ રહી શકે છે 130થી 135 જનરલ મેલનું। જનરલ ફિમેલની વાત કરીએ તો આમાંથી 2 માર્ક્સ તમે ઓછા કરી શકો છો, એટલે કે 128 130 વચ્ચે। નેક્સ્ટ, ત્યારબાદ વાત કરીએ ઈડબ્લ્યુએસ મેલનું। તો એનું જે મેરિટ જે મિત્રો છે 125થી લઈને 130ની વચ્ચે અટકી શકે છે। ઓકે, ઈડબ્લ્યુએસ જે મેલનું મેરિટ જે છે 125થી 130 વચ્ચે, અને ઈડબ્લ્યુએસ ફિમેલની વાત કરીએ તો આમાં 2 માર્ક્સ ઓછા કરી દેવાના। ક્લિયર? ચાલો, ત્યારબાદ વાત કરીએ એસીબીસી મેલ। તો તેનું મેરિટ જે છે મિત્રો 122થી કરીને 125ની વચ્ચે અટકી શકે છે, 122થી 125ની વચ્ચે। અને એસીબીસી ફિમેલની વાત કરીએ તો આમાંથી 2 માર્ક્સ ઓછા કરી નાખવાના, એટલે 120થી 122ની વચ્ચે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે એસસી મેલ। તો એસસી મેલનું જે મિત્રો જે મેરિટ જે છે 122થી લઈને 125 વચ્ચે અટકી શકે છે, 122થી લઈને 125ની વચ્ચે। ઓકે, એસસી ફિમેલની વાત કરીએ તો આમાં થોડાક 2-3 માર્ક્સ ઘટાડી દો, એટલે 117, ઓકે 118થી 120ની વચ્ચે। ત્યારબાદ વાત કરીએ એસટી મેલ। ઓકે, એસટી મેલની વાત કરીએ તો એનું જે મેરિટ જે છે તે 115થી 120ની વચ્ચે અટકી શકે છે। અને એસટી ફિમેલની વાત કરીએ તો તેનું જે મિત્રો મેરિટ જે છે 112થી લઈને 115ની આસપાસ અટકી શકે છે। ક્લિયર છે મિત્રો? અને ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે દિવ્યાંગજનો। તો જે દિવ્યાંગોનું જે મેરિટ જે છે તે 100ની આજુબાજુ અટકી શકે। ઓકે, 100ની આસપાસ જે દિવ્યાંગોનું મેરિટ અટકી શકે છે। અને છેલ્લે મિત્રો વાત કરીએ આપણે એક્સ સર્વિસમેનની। તો એક્સ સર્વિસમેનનું જે મેરિટ જે છે મિત્રો તે 95ની આજુબાજુ અટકી શકે છે। ઓકે મિત્રો, તો આપણે આ તમામ કેટેગરીનું આપણે મેરિટ કેટલું અંદાજિત અટકી શકે છે તેના વિશે વાત કરી છે, પેપરના લેવલના આધારે, કુલ જગ્યાઓના આધારે, વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મતના આધારે। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને તમારા દોસ્તો જોડે અવશ્ય શેર કરી દેજો।
આવનારી દરેક પરીક્ષા ખાસ કરીને રેવન્યુ તલાટીની તૈયારી કરવા માટે આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળીએ નવા વિડીયો સાથે. જ્યાં સુધી જય હિન્દ, જય ભારત.